નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં વકરેલ દબાણ પગલે પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી। પખવાડિયા પૂર્વ વિદ્યાનગર માર્ગ પરના દબાણ હટાવવા સમયે દબાણ ટીમના પાલિકા કર્મચારી પર હિચકારો હુમલો કરતા 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે બાદ આરોપીએ કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું। ઘટના સ્થળે તેને લાવવામાં આવ્યો, જેના કારણે ઉત્તેજના વ્યાપી ગઈ। આણંદ શહેરના વિવિધ વિસ્તારમાં દબાણ હટાવવાની જે કામગીરી ચાલી રહી છે, આ દરમિયાન કેટલાક માથાભારે તત્વોએ આવી ચડીને પાલિકા કર્મચારી ભાવેશ પટેલ પર હુમલો કર્યો હતો। 2 આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે બાદ આરોપી પોલીસ સાથે સંતાકુકડી રમીને ગતરોજે કોર્ટમાં સરેન્ડર કરી લીધું હતું। બાદમાં પોલીસને આરોપીને સોંપવામાં આવતા પોલીસ દ્વારા બંને આરોપીનું સરઘસ કાઢીને બનાવના સ્થળે લઈ જવામાં આવ્યા, જેના કારણે સ્થળે ઉત્તેજના વ્યાપી ગઈ હતી।